આ પાછું કોથળીમાં તે શું બાંધ્યું છે? શ્રીખંડ બનાવવા માટેની ટિપ્સ. જ્યારે પણ તમે શ્રીખંડ બનાવો તો જે દૂધ વાપરો એ ફૂલ ફેટનું વાપરો. ગરમ કરો અને એનું દહીં બનાવો. દહીં થઈ જાય પછી એને 1 કલાક માટે ફ્રીજમાં મૂકો. ફ્રીજમાં જ્યારે દહીં સેટ થઈ જાય ને પછી એને આવી રીતે કોથળીમાં ભરી લેવાનું છે. મેં આવી સ્પેશિયલ કોથળી કરાવી છે અને ઉપર જોઈ શકો છો કે નાખવું છે. એટલે બંધ કરી એમાં તમારે ભરી દેવાનું. 10 થી 15 મિનિટ બહાર રાખવાનું. એક્સેસ જે પાણી હોય એ આવી રીતે નીતરી જાય એટલે એ કાઢી નાખવાનું છે. પછી નીચે કાણાવાળું વાસણ અને ત્યારબાદ આ કોથળી મૂકી અને ફ્રીજમાં મૂકી દેવાની છે. ક્યારે પણ શ્રીખંડ હશે એ કાટો નહીં થાય અને બહુ જ સરસ થશે. ફ્રીજમાં થોડી જગ્યા કરી દેવાની. આખી રાત નીતરી જાય એટલે સવારે એનો મસ્કો નીકળે એટલે તમે શ્રીખંડ બનાવી શકો. પાવડર શુગર વાપરી એને ચાળણીમાં ઘસી નાખવાનું એટલે એકદમ સ્મૂથ શ્રીખંડ નીકળશે. કે આ શ્રીખંડનું બેઝિક તૈયાર થઈ ગયું છે. આ તમે ફ્રોઝન કરો તો આવાથી તમે જાત જાતની વેરાયટીનો શ્રીખંડ બનાવી શકો છો. કેસર પિસ્તા, ડ્રાય ફ્રૂટ્સ કે મેંગો, ઇલાયચી, સિઝનેબલ જે પણ ફ્રૂટ આવતા હોય એનો પણ તમે બનાવી શકો છો. મેંગો, લીચી, પણ તમારો દહીંનો મસ્કો સરસ થવો જોઈએ. દહીં કેવી રીતે મેળવવું એનો વિડીયો મારી ચેનલમાં જોઈ શકો છો. શ્રીખંડની રેસીપી માટે યસ લખો. થેન્ક યુ.